નમસ્કાર, જીએસટીવી સમાચારો સાથે હું છું પ્રીતિ। બહુચર્ચિત મહેશ શાહની પૂછપરછમાં ત્યારે હાલમાં એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરામાં દારૂની મહેફિલ કાંડ પર બોલ્યા જીતેન્દ્ર શાહ। રિમાન્ડ પર રહેલા જીતેન્દ્ર શાહે કેમેરા સામે અફસોસ વ્યક્ત કર્યો। જીતેન્દ્ર શાહ એ ફાર્મ હાઉસના માલિક છે, કોઈ મિત્ર દુશ્મન બન્યો, આ સવાલના જવાબમાં ઠાલવી હૈયા વરાળ। જીતેન્દ્ર શાહ બોલ્યા, અમારા નસીબ જ ખરાબ છે। તો ઈશ્વર કરે છે તે સારા માટે કરે છે તેવું જીતેન્દ્ર શાહે કહ્યું છે। ઉલ્લેખનીય બાબત એ છે કે મોડી રાત્રે વડોદરામાં દારૂની મહેફિલ માણતા પોલીસે કેટલાક લોકોને 270થી વધુ ઉદ્યોગપતિઓ અને નામાંકિત વ્યક્તિઓની અટકાયત કરી હતી। આ પાર્ટીના મુખ્ય આયોજક હતા જીતેન્દ્ર શાહ, કે જેમની પૌત્રીના લગ્ન નિમિત્તે પ્રી વેડિંગ દારૂની પાર્ટી રાખવામાં આવી હતી અને તેમણે નામાંકિત અને ઉદ્યોગપતિઓને આમંત્રિત કર્યા હતા અને વિદેશી દારૂ મહાલનારા માલતુજાર પર ના રંગમાં ભંગ ત્યારે પડ્યો કે જ્યારે પોલીસની 5 ટીમ ત્યાં પહોંચી ગઈ હતી, રેડ કરી હતી અને 270 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી। અન્ય લોકોને તો જામીન મળી ગયા છે, પરંતુ જીતેન્દ્ર શાહ કે આ પાર્ટીના જે મુખ્ય આયોજક છે તેમના પુત્ર અલય શાહ અને સાથે જ 2 ડ્રાઈવર છે તેમને 4 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે। પરંતુ આજે તેમના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી તેમને પોલીસ પ્રોટેક્શન હેઠળ કન્યા વિદાય થઈ જાય ત્યાં સુધી લગ્નમાં હાજર રહેવાની પરવાનગી આપવામાં આવી છે। પરંતુ જીતેન્દ્ર શાહે જીએસટીવી સાથે ખાસ વાત કરી અને તેમણે વાત કરી કે કોઈ મિત્ર દુશ્મન બન્યો છે। આ કહેવાનો મતલબ એમનો એ છે કે આખરે કોઈએ આ પાર્ટી અંગે પોલીસને કોઈ બાતમી તો નથી આપીને, કોઈ તેમનો દોસ્ત હતો જે દુશ્મન બની ગયો અને એના જ કારણે તેમના આ પાર્ટીમાં રંગમાં ભંગ પડ્યો હતો। સાથે જીતેન્દ્ર શાહે એવું પણ કહ્યું હતું કે અમારા નસીબ જ ખરાબ છે, સાથે ઈશ્વર કરે છે તે સારા માટે કરે છે તેવું બોલ્યા છે જીતેન્દ્ર શાહ। અને ટૂંક જ સમયમાં આપને જીતેન્દ્ર શાહનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ બતાવીશું કે આખરે તેમણે પોતાનો અફસોસ, પોતાની હૈયા વરાળ કયા શબ્દોમાં ઠાલવી છે। જીતેન્દ્ર શાહ કે જે મુખ્ય પાર્ટીના આયોજક હતા તેમણે અમારી સાથે ખાસ વાતચીત કરી અને તેમણે એ જ કહ્યું કે અમારા નસીબ જ ખરાબ છે, એનાથી વધારે હું શું કહી શકું। સાથે સાથે ઈશ્વર જે કરે છે સારા માટે કરે છે। ખાસ વાત તેમણે એવું કહ્યું કે દોસ્ત જ દુશ્મન બન્યા છે, એનો મતલબ એવું એ સંકેત આપી રહ્યા છે કે કોઈ તેમનો જે દોસ્ત હતો તેમણે જે તેમના દુશ્મન બન્યા છે ને। આવો તમને સંભળાવીએ કે આખરે જીતેન્દ્ર શાહે કઈ રીતે પોતાની હૈયા વરાળ ઠાલવી। એમાં એક મોટી તમારા નજીકમાં છે તો કદાચ તમને ખબર પડે તમારો મિત્ર કોણ છે, તમારો દુશ્મન છે તો હું કેવી રીતે કહી શકું। એમાં એક મોટી તમારા નજીકમાં છે તો કદાચ તમને ખબર પડે તમારો મિત્ર કોણ છે, તમારો દુશ્મન છે તો હું કેવી રીતે કહી શકું। તો જીતેન્દ્ર શાહે પોતાની હૈયા વરાળ ઠાલવીને તેમણે વાત કરી કે કોણ દોસ્ત છે ને કોણ દુશ્મન છે હું કેવી રીતે કરી શકું। દોસ્ત જ દુશ્મન બની ગયા છે। ખાસ એક્સક્લુઝિવ વાતચીત આપ જોઈ રહ્યા છો। જીતેન્દ્ર શાહે ખાસ પોતાની હૈયા વરાળ સાડી અને ખાસ કરીને અમારા નસીબ ખરાબ છે, બીજું શું અન્ય પણ શું કહ્યું છે તે પણ આપને સંભળાવીએ, જોઈ લઈએ। એક જ વસ્તુ અમારા નસીબ ખરાબ છે અને ઈશ્વર કરે છે એ સારા કરે છે। એક જ વસ્તુ અમારા નસીબ ખરાબ છે અને ઈશ્વર કરે છે એ સારા કરે છે। એક જ વસ્તુ અમારા નસીબ ખરાબ છે અને ઈશ્વર કરે છે એ સારા કરે છે। એક જ વસ્તુ અમારા નસીબ ખરાબ છે અને ઈશ્વર કરે છે એ સારા કરે છે। તો અમારા નસીબ જ ખરાબ છે તેવું જીતેન્દ્ર શાહે કહ્યું અને ઈશ્વર જે કરે છે એ સારા માટે કરે છે। આ વાત કહી છે જીતેન્દ્ર શાહે। 4 દિવસના રિમાન્ડ પર છે, પરંતુ જે વાત કહી હતી કે ગઈકાલે જ્યારે તેમની અટકાયત કરવામાં આવી ત્યારબાદ પણ કેટલાક ફોટોઝ અને પોસ્ટ તેમણે આપ્યા હતા તે પણ હસતા ચહેરા સાથે આપ્યા હતા કે જાણે તેમને કર્યાનું કોઈ
અફસોસ જ ન હોય અને બીજું એ પણ હોઈ શકે કે તેઓ વગદાર વ્યક્તિ છે, રાજકીય સાઠગાંઠ ધરાવે છે, તો કદાચ તેઓ છૂટી જશે એના માટે તેમણે કોઈ પણ પ્રકારનો અફસોસ તેમના ચહેરા પરથી વ્યક્ત થતો જ ન હતો. અને આજે આપે જોયું કે જીતેન્દ્ર શાહે એક્સક્લુઝિવ વાતચીત કરી જીએસટીવી સાથે અને જે સવાલ પૂછવામાં આવ્યો કે તમે શું કહેવા માંગો છો, તો તેમણે કહ્યું કે કોઈ દોસ્ત મારો દુશ્મન બની ગયો એ મને ખ્યાલ નથી અને સાથે ઈશ્વર કરે છે સારા માટે કરે છે તેવું પણ તેમણે વ્યક્ત કર્યું. તો ફરી એકવાર જોઈએ કે આખરે જીતેન્દ્ર શાહે શું કહ્યું છે. એક ડઝન લોકો નથી આવ્યા. એમાં એક મોટી શું ખબર પડે? તમે ચિરાગભાઈને પૂછો. એટલે તમારા નજીકમાં છે તો કદાચ તમને ખબર પડે. રાઈટ. તમારો મિત્ર કોણ છે, તમારો દુશ્મન છે, તો હું કેવી રીતે કહી શકું? એક ડઝન લોકો નથી આવ્યા. એમાં એક મોટી શું ખબર પડે? તમે ચિરાગભાઈને પૂછો. એટલે તમારા નજીકમાં છે તો કદાચ તમને ખબર પડે. રાઈટ. તમારો મિત્ર કોણ છે, તમારો દુશ્મન છે, તો હું કેવી રીતે કહી શકું? એક જ વસ્તુ અમારા નસીબ ખરાબ અને ઈશ્વર કરે છે એ સારા કરે છે. એક જ વસ્તુ અમારા નસીબ ખરાબ અને ઈશ્વર કરે છે એ સારા કરે છે. એક જ વસ્તુ